અને ગુરુ કહીએ કે સંત, એ કામ કેટલું કરે? મોહરૂપી અજ્ઞાનરૂપી જે અંધારું એને દૂર કરે. જીવ જાજો દુઃખી પોતાના મોહથી અને અજ્ઞાનથી થતો હોય એને દૂર કરે. તુલસીદાસજી લખે કે જેમ રવિ એટલે સૂર્યનો કિરણનો સમૂહ અંધારાને દૂર કરી અને દ્રષ્ટિ બધાને આપે, એમ ગુરુના વચનો, ગુરુની વાણી એ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ પાથરે છે. ગુરુનું આ કર્તવ્ય છે. અને ગુરુ એના ચરણની રજ તો એક અમૂલ્ય ચૂર્ણ છે. અને અમૂલ્ય ચૂર્ણ શું કરે કે જે ભવરોગ લાગુ પડ્યો છે એ ભવરોગને નાશ કરે, જન્મ મરણનો રોગ એ નાશ કરે. અને ત્રીજી વાત કરી કે ગુરુના ચરણની રજ એવી છે કે મનરૂપી અરીસો એની ઉપર લગાડવાથી મન સાફ થઈ જાય. જે કંઈ દાગ લાગ્યા હોય દૂર થઈ જાય, મન સ્વચ્છ થઈ જાય, માણસનું મન પવિત્ર બની જાય. મન પવિત્ર બને એટલે એની ક્રિયાઓ તો બધી પવિત્ર થવા જ માંડે. અને એ ગુરુના ચરણની રજ એવી છે કે એનું કોઈ તિલક કરે તો સર્વે ગુણો આવી આત્મામાં નિવાસ કરે. આવા જે મારા ગુરુ, એને હું વંદન કરું છું. અને ભાઈ, મારે તમારે એક વાત યાદ રાખવી. કાલે હું તમને થોડા ફ્રી કરીશ, રાસબાસ લેવડાવીશ, પણ આજે થોડી વાત જે છે કે માથે કોક સારા એક ગુરુ હોવા જોઈએ. ઘણાને શું છે, બધાય ગુરુ, નામ જુઓ તો એક કોઈ ગુરુ નહીં. એક કોક ગુરુ હોવા જોઈએ. કોઈ વખતે સંકટના સમયે એની પાસે જઈએ તો આપણને સારો માર્ગ બતાવે, આપણા આત્માની શુદ્ધિ કરે. કપડાં ધોનારા તો ઘણા મળી જાય, શરીર સાફ કરી દેનારા મળી જાય, પણ જે આપણું મન અપવિત્ર થયેલું મેલું, કે આપણો આત્મા જે મેલો થયો છે એને કોણ ધોશે? એ સારા સદગુરુ મળે, એ આત્માને ધોઈને સાફ કરે, એટલે એના જન્મ મરણ ટળે અને પરમેનન્ટ આત્મા સુખી થાય. ઘટ મેં અંતર નાદ ગુંજા ઓર જ્યોતિ જલાયા. એક ગુરુ સારા મળે ને, અંતરનાદ જગાડે, માણસને અંતરથી જગાડે અને જ્યોતિ પ્રગટાવી પ્રકાશ પાથરે. આજ તુલસીદાસજી બોલ્યા, કેવા ગુરુ મને મળ્યા. મારી વિનંતી છે, કોઈ સારો સદગુરુ, અને મેં કહ્યું એમ, ગુરુ કોઈ પણ ક્ષેત્રમાં મળી જાય જે અંતરના દરવાજા ખોલે. હું ભણતો સાઉથ ઇન્ડિયામાં, બેંગ્લોર બાજુ, અમારે એક વરદાચાર્ય હતા, ગ્રહસ્થ હતા, પણ મેં એના જીવનમાં જોયું, એ માણસને નહીં ધનમાં આસક્તિ, નહીં સ્ત્રીમાં આસક્તિ, નહીં ખાનપાનમાં આસક્તિ, નહીં માન સન્માનમાં આસક્તિ. એવું વિરક્ત જીવન જીવતા હતા. રાષ્ટ્રપતિ એવોર્ડ મળતો હતો તો લેવા ન ગયા, કે હું એવોર્ડ માટે નથી ભણ્યો, હું મારા આત્મકલ્યાણ માટે સંસ્કૃત ભણ્યો છું. આવો મહાપુરુષ. અને એવા પુરુષોની સાથે ખાલી રહેવા મળે ને તો જેમ બરફ ટાઢા કરે ને એમ માણાને ટાઢા કરી દે ભાઈ. વિરક્તિ એવી, ભક્તિ પણ એવી. અમે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં એકવાર ખાલી ગુજરાત આવેલા કર્ણાટકથી, અને ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના દર્શન કરેલા, અને પછી આવીને જે વર્ણન કરે કે શું અદ્ભુત મૂર્તિ, કે આંખમાંથી આમ આંસુડા ઝરે. ભગવાનમાં એવું હેત એને ઉભરાય કે શું અદ્ભુત ગઢડાની ગોપીનાથજી મહારાજની મૂર્તિ. તેથી મને અમારે એક સાધુ આવ્યા હતા ભુજથી, અને એણે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીભૂત વસ્તુ એને આપેલી, માથે મૂકીને આમ આંખમાં આહોડા. મને, હું કેટલો ભાગશાળી, મને આ વસ્તુ મળી. કે તેથી પ્રસાદીની વસ્તુનો મહિમા અમને એની પાસેથી સમજાણો લ્યો. એ રામાનુજાચાર્ય સંપ્રદાયના વિશિષ્ટાદ્વૈત મતના, પણ એની વિરક્તિ જગતમાં જો, ભગવાનની ભક્તિ જો. વહેલા 4 વાગ્યામાં ઉઠીને સંતો બ્રાહ્મણોના છોકરાઓને સંસ્કૃતને વેદના પાઠ ભણાવે. પૈસો તો કોઈ દી લેવાનો નહીં, કોઈ સામે હાલીને આપે ને તો કે મારે શું કરવો છે. આવો વિરક્ત પુરુષ. અને ગુરુભાઈ કોકમાંથી એવા સારા હોવા જોઈએ જેનાથી આપણને ભક્તિ અને વિરક્તિના પાઠ મળે, જીવનને શાંતિમય અને સુખમય બનાવે. ગુરુ શું કરે? આવરણ આપણા હટાવે, માલપાથી ઉજાસ બહાર લાવે. અને ખાસ કરીને
મારે ને તમારે એક વાત યાદ રાખી કે પુસ્તકમાંથી જ્ઞાન મેળવવા પણ જો શિક્ષકની જરૂર પડે, એક રસોઈ શીખવામાં ગુરુની જરૂર પડે, સંગીત શીખવામાં ગુરુની જરૂર પડે. સંગીત શીખવું હોય ને તો એ ગુરુની જરૂર પડે, એક યોગા શીખવા હોય તો ગુરુની જરૂર પડે, નહીતર શીર્ષાસનમાં કયું આસન થઈ જાય કંઈ ખબર ન રહે. આમાં એવું થઈ જાય, ગુરુની જરૂર પડે. મેં એક હમણાં વાત કરેલી કે એક અમારે પાર્થ હતો છોકરો, હવે ટીવીમાં સ્વિમિંગની કોમ્પિટિશન ચાલતી હતી ને એમાં ડોલ્ફિન માછલી જે આવે ને, ડોલ્ફિન માછલી એ જે આમ ડાઈવ મારે ને એવી રીતની ડાઈવ મારી અને છોકરાઓ કોમ્પિટિશનમાં ભાગ લેતા હતા. રાત્રે એણે જોયું ટીવીમાંથી કે ડોલ્ફિનની જેમ આવડા તરે છે, મારે કે સ્વિમિંગ પુલમાં આવી રીતે ડાઈવ મારવી. અને બીજે દિવસે સવારે સ્વિમિંગ પુલમાં ડાઈવ મારવા માટે ગયો અને ડાઈવ એવી મરાઈ ગઈ, 5મો મણકો ક્રેક થઈ ગયો. 5મો મણકો ક્રેક થઈ ગયો. ધીરે ધીરે 3-4 મહિના દવાખાને રહ્યો. આખું નીચેનો ભાગ ગળાથી નીચેનો કામ કરતો બંધ થઈ ગયો. 12મું ભણતો હતો છોકરો. આજે બી છોકરો જીવે છે, પાર્થ એનું નામ છે. એણે કીધું પછી પત્રકારોને બધાને કે ગુરુ વિના કાંઈ વસ્તુ કરાય નહીં, એની માટે યોગ્ય ગુરુ હોવા જોઈએ. પછી તો એણે પોતે પોતાની શક્તિને પુસ્તક લેખનમાં વાપરી વરેર્યો નથી માણા, બાકી કાંઈ કામ નહીં કરતું. એક ખાલી જરાક આંગળી એની જરાક આમ ખાલી દબી શકાય, 5-10 આંગળીઓ એટલું જ કામ કરે. અને એ માણસે આજે કોમ્પ્યુટરમાં લખવાનું, એક જ આંગળીથી લખવાનું, ટાઈપ કરવાનું અને પુસ્તકો પ્રકાશન મેળ્યો કરવા. એણે પોતાની જે પરિસ્થિતિ હતી એને પગથિયું બનાવી દીધું. એ હરેર્યો નહીં માણસ, એ એનો પ્લસ પોઈન્ટ પણ છે. પણ એક પોઈન્ટ એ કે ગુરુ વિના અમુક વસ્તુ શીખાય. પુસ્તકમાં જ જ્ઞાન હોય, એ બારું કોઈ પૂછવાનાય ન હોય, પણ તોય શિક્ષક જોઈએ. અને ભાઈ, તો સર્વોત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય આધ્યાત્મિક, તો એમાં કોઈ માથે ગુરુ હોવા જોઈએ. અને અમારા મુક્તાનંદ સ્વામી એટલા માટે કીધું, ગુરુ બિન જ્ઞાન કોવું નહીં પાયો. ગુરુ વિના જ્ઞાન ન મળે. અને એટલા માટે વાલા ભક્તો, મારે ને તમારે 1-2 ચરિત્ર નાના મારે તમને કહેવા કે ગુરુ જે છે એનાથી શું થાય. આ કરવા તો જોઈને કરવા. એક ડોબું લેવા જાય છે તો દોઈને લઈ છે. ગુરુ કરવા તો જોઈને કરવા, ગોકળી ગુરુ નો આવી જાય, ધ્યાન રાખો. ગુરુ કરવા તો જોઈને કરવા. કોકે બહુ સરસ કીધું, ગુરુ કરવા તો જ્ઞાની કરવા, સત અસતને જોઈ, બળદ લેવો તો ખેડીને લેવો અને ડોબું લેવું તો દોઈ. બળદ લેવો તો ખેડીને લેવો, બધી હાલે એવો છે. ગુરુ લેવા કરવા તો સત અસત જોઈને કરવા, કે આ પાછા કોઈ ઓલાતો નથી ને, જોઈને કરવા, પણ કરવા જરૂર જોઈએ.